નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે વરસાદની ઋતુ ચાલી રહી છે કે આ ગરમીમાંથી ચોક્કસ લોકોને રાહત મળી છે અને ચોમાસું જામ્યું છે, લેટ પણ ચોમાસું જામ્યું છે। પણ ચોમાસાને વરસાદની સાથે ઠંડક પ્રસરી છે, પણ ક્યાંક જે શહેરીજનો છે, સૌરાષ્ટ્ર છે, સુરત છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારોમાં લોકો હેરાન પરેશાન પણ થયા છે અને હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। વિચાર કરો કે શરૂઆતમાં જો કદાચ શહેરીજનોની આ પરિસ્થિતિ હોય તો હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। શું થશે? ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને પહેલાં જે દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, એને લઈને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે અને પહેલો જ વરસાદ વરસ્યો અને વિકાસના જે દાવાઓ છે એની સામે સવાલો ઉપસ્થિત થયા। અનેક જગ્યાએ તમે જુઓ ખોદકામ ચાલી રહ્યું છે, ક્યાંક રોડ બનવાના ચાલી રહ્યા હતા અને આ પ્રોજેક્ટ જે હતા એ અધૂરા રહ્યા અને વરસાદ પડ્યો એટલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો। પાણી ભરાવાને કારણે ક્યાંક રોડ પર ખાડા નથી દેખાતા અને એને લઈને જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, એ ખાડામાં ખાબકે છે। કોઈનો હાથ તૂટી જાય, કોઈનો પગ તૂટી જાય છે, એવી પરિસ્થિતિ થાય છે અને આ ખાડા ક્યાંક કોકના મોતનું કારણ પણ બને છે। એટલે પાણી ભરાતા રસ્તાના ખાડા મોતનું કારણ પણ બનતા હોય છે। વરસાદી પાણીમાં રસ્તા ક્યાંક ગાયબ થઈ જાય છે, વાહન ચાલકો પરેશાન થઈ જાય છે અને શહેરીજનો સવાલ કરે છે કે ભાઈ કરોડોનો ટેક્સ અમે ચૂકવીએ છીએ તો પછી એ ક્યાં જાય છે? બીજું તમે જો કે પ્રી મોન્સૂનની કામગીરી હોય ને એમાં ખાસ તો બજેટ સ્પેશિયલ હોય છે પ્રી મોન્સૂન કામગીરીનું, ને ચોમાસા પહેલાં એટલે 15 જૂન પહેલાં એ તમામ કામ નિપટાવી દેવાના હોય છે। કેચપીટ સાફ કરવાના હોય, રોડ રસ્તાના ખાડા હોય પૂરવાના હોય, જ્યાં ભૂવા પડ્યા હોય એને પણ કમ્પ્લીટ કરવાના હોય, પણ ક્યાંક બેદરકારી પ્રી મોન્સૂન કામગીરીમાં જોવામાં આવે છે અને ક્યાંક ચર્ચા એ પણ છે કે કરોડોના બજેટ પાછળ પણ ક્યાંક ભ્રષ્ટાચાર જવાબદાર છે। દર વર્ષે જો આની આ સ્થિતિ આવતી હોય તેનો કાયમી ઉકેલ કેમ નથી અને દર વર્ષે વરસાદ પહેલાંના જે વચનો છે એનું શું? જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર, અધિકારી કે તંત્ર? આ મુદ્દે ચર્ચા કરવી છે। પ્રી મોન્સૂનની કામગીરી પાસ કે ફેલ? ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મંજીભાઈ આહિર મારી સાથે છે। મંજીભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્તે। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશભાઈ વિશ્વકર્મા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત। અને જાણીતા સામાજિક કાર્યકર અતુલ ગામેચી મારી સાથે છે। અતુલભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્કાર સર, નમસ્કાર। યસ મંજીભાઈ, સવાલ તમારાથી શરૂઆત થાય છે, કારણ કે શું આપ માનો છો કે વરસાદ વરસ્યો, પહેલો જ વરસાદ ને એમાં જ ક્યાંક જે કહેવાય કે વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે, પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ છે એ સ્વીકારો છો કે કેમ? મનસુખભાઈ, મંજીભાઈ। નમસ્તે દિલીપભાઈ। પહેલા તો આજે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ છે એટલે એમને સાદર નમન કરું છું, વંદન કરું છું। અને એમનું જ એક વાક્ય કે ભાઈ આપણે મન મજબૂત રાખવાનું, અને ગુજરાતનો ખેડૂત એ મેઘરાજાની વાટ જોઈને બેઠો હતો અને ઈશ્વરની કૃપાથી ગુજરાતની અંદર ખૂબ સરસ મજાનો વરસાદ થયો છે, ખેડૂતોની અંદર આનંદ છે। અને જેવી રીતે અત્યારે તમે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરી, પ્રી મોન્સૂનની કામગીરી સરકારી તંત્ર દ્વારા જે કરવાની હતી પૂરી મક્કમતા સાથે નીચેના ગ્રાઉન્ડ લેવલ સુધી કરવામાં આવી છે। અને એક અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષે બધા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મેયરો, અમારી પાર્ટીના પદાધિકારીઓ, પ્રભારી મંત્રીઓ સાથે બેઠક કરી અને અગાઉ પ્રી મોન્સૂન ટાઈમે પણ બેઠક કરી અને બધાને વિગતવાર માર્ગદર્શન આપી અને શહેરી કક્ષાએ ખૂબ સરસ મજાની કામગીરી થાય એના માટે સૂચનાઓ પણ આપેલી હતી। અને જેટલો પ્રયત્ન પદાધિકારીઓ તરફથી, અધિકારીઓ તરફથી કરવાનો થતો હતો એ બધો કર્યો છે। ઈશ્વરની ખૂબ સારી કૃપા થઈ છે અને વરસાદ વરસે એટલે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને, પશુપાલક મજબૂત થાય, ખેડૂત મજબૂત થાય, એના કારણે ગ્રામ્ય અર્થતંત્રથી શહેરી અર્થતંત્ર પણ સારું થાય। અને અમે જે પહેલા જ વાત કરી સ્વામી વિવેકાનંદના શબ્દની કે ભાઈ મન મજબૂત રાખીને કે આ આખું વ્યવસ્થા મંજીભાઈ, મન મજબૂત રાખી પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાંય ખામી રહી ગઈ છે કે પરિપૂર્ણ થઈ ગઈ છે કે સહેજ પણ ખામી નથી? મન મજબૂત રાખીને કહો। ના ના, મન મજબૂત રાખીને, એટલે જ મેં તમને પહેલા જ શરૂઆતમાં જ વાક્ય કર્યું। શરૂઆતમાં તમે મને ગોળ ગોળ બહુ ફેરવ્યો છે ખેડૂતો માટે, અને સરસ વરસાદ પડ્યો છે અને ખેડૂતો આનંદમાં, મેં સાંભળ્યું, પણ મારો સવાલ તો એ જ છે કે તમે સ્વીકારો છો કે 100% સક્સેસ છે કે હજુ પણ ક્યાંક ખામી રહી ગઈ છે? ના, જે મારે પ્રકારે કામગીરી કરવાની હતી મ્યુનિસિપલ બધા જગ્યાએ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં, એમાં પ્રમાણિકતાથી
બધા પદાધિકારી અધિકારીઓએ સમાજના લોકો સાથે રાખી અને મક્કમ કામગીરી કરી છે. હવે આ તો કુદરતી મહેરબાની છે, ભગવાનની આશીર્વાદ રૂપી આટલો મોટો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કોકની મુશ્કેલી થતી હોય તો અમે પણ એમની વેદનાને સમજીએ છીએ. આ સંવેદનશીલ સરકાર છે અને એમાં જે પણ હજી પણ કંઈક ખૂટતું હશે તો એ માટે સરકાર કરશે. સવાલનો જવાબ ન મળ્યો કે ખૂટે છે કે નથી ખૂટતું. મારે તો એટલું જ પૂછવું છે, પ્રી મોન્સૂનની કામગીરી થોડી ઘણી પણ એમાં ખામી લાગે છે મંજીભાઈ? બધું જ સારું, કુદરતનો આ પ્રકોપ છે, બધું જ, પણ આ તો માનવીય પ્રકોપ છે, તંત્રનો પ્રકોપ છે, અધિકારીઓનો પ્રકોપ છે, જવાબદાર વ્યક્તિઓનો પ્રકોપ છે. મંજીભાઈ, તંત્રનો પ્રકોપ તો કેવી રીતે કહી શકાય? હવે તો જે પોતાનું જે જીવનમાં ઈશ્વરે જે શક્તિ સામર્થ્ય આપ્યું હોય એ પ્રમાણે આખું બધું કામ કર્યું હોય. હવે ક્યાંક આટલી મોટી પ્રક્રિયામાં કોઈને તકલીફ થઈ હશે તો એ આપણા બધું બંધુ જ છે. એને આવતી વખતે ફરી તકલીફ ન થાય એના માટેના અમારા પ્રયત્નો હશે. સારું છે, વર્ષો વર્ષ આપણે આ જ ચર્ચા કરતા હોઈએ છીએ મંજીભાઈ, એટલે આવતા વર્ષે પાછા તમે આ જ ચર્ચામાં હશો કે પ્રી મોન્સૂનની કામગીરી, પણ આનો કાયમી ઉકેલ કેમ નથી? 15 જૂનની આસપાસ આપણે ગુજરાતમાં વરસાદની વાત કરીએ છીએ, છતાં તમે જુઓ કે કામગીરીમાં પૂર્ણ ન થાય અને આપણે દાવા કરીએ કે બધી જ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, કરોડોનું બજેટ ફળ. સાહેબ, આમાં ભ્રષ્ટાચાર થાય છે મંજીભાઈ, એટલે આ કામગીરી પૂર્ણ નથી થતી. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓની મિલીભગત, તંત્રની મિલીભગત, આ ચોખ્ખો જ મારો જવાબ છે તમને. એવું નથી દિલીપભાઈ. ગુજરાતની અંદર વિકાસના કારણે ગામડાઓમાંથી શહેરી તરફ જે પલાયન થઈ રહ્યું છે એમાં નવા આખી નવી સોસાયટીઓ ડેવલપ થતું હોય, નવું સ્ટ્રક્ચર આખું ડેવલપ થતું હોય તો બધું એક સાથે તો કામગીરી ના થઈ શકે. પણ પ્રયત્ન એવા હોય છે મોટા ભાગે. તમે દિલ્હીની અંદર પણ જોયું હતું કે ભાઈ અમારી સરકાર આવી તો પછી જે સાહેબસિંહ વર્માના પુત્ર એમને જે પ્રકારે દિલ્હીની અંદર જે કામગીરી કરીને બતાવી તો દિલ્હીના લોકો એનું ખૂબ ગયા વર્ષે સ્વાગત કર્યું અને એની કામગીરીને પણ વખાણ કર્યા વિપક્ષના લોકોએ પણ કે ભાઈ ગુજરાતની કામગીરીને ગુજરાતીઓ ક્યારે વખાણશે? દિલ્હી, પંજાબ, અમને વિશ્વાસ છે કે અમારા પ્રકાર જે અધિકારીઓ પદાધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. ગુજરાતની અંદર પણ શહેરી માળખાકીય જે સુવિધાઓ વધી રહી છે, ભવિષ્યમાં આપણે પણ આમાંથી મુક્ત થઈશું એવો અમને સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ છે. ચલો, સારું છે કે એટલું તો કહ્યું કે ભવિષ્યમાં મુક્ત થઈશું, એટલે આશ્વાસન આપ્યું બદલ આભાર. મુકેશભાઈ, આપે સાંભળ્યું કે ગામડાઓથી શહેરીકરણ તરફ થઈ રહ્યા છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે, પણ ક્યાંય કોઈ પ્રકારની મુશ્કેલી દેખાતી નથી. મુકેશભાઈ વિશ્વકર્મા, શું લાગે છે? કામગીરીમાં બેદરકારી છે, ખામી સર્જાઈ છે, કોઈ પુરાવા રજૂ કરશો? એવું છે દિલીપભાઈ, મને એવું એમણે કીધું ને, તમે કહો શું લાગે છે, એટલે મને એવું લાગે છે કે તમારે કઈ કામ નથી ને અમારે કઈ કામ નથી ને અતુલભાઈ ને કઈ કામ નથી ને આપણે ખોટી ચર્ચા કરીએ છીએ એવું મને લાગે છે. કારણ કે એમણે એવું કીધું આવતી વખતે ધ્યાન રાખીશું. 30 વર્ષે આ એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના એવું કબૂલ કર્યું કે અમે નથી આ વખતે કરી શક્યા, જે આવતી સાલ ધ્યાન રાખીશું. એટલે એનો મને આનંદ છે કે એક પ્રવક્તા તો એવા નીકળ્યા કે જેને કહ્યું કે આ વર્ષે કઈ કરી શકીશું નહીં. એક બીજા મ્યુનિસિપલ કમિશનર પાણી સાહેબ એવું બોલ્યા હતા કે આટલી જગ્યાએ તો પાણી ભરાશે જ, તમે ટેક્સ આપો કે તમે ગમે તે કરો, તમે આંદોલન કરો કે તમે ગમે તે કરો, તમે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા વાપરો કે ગમે તે કરો, આટલી જગ્યાએ પાણી ભરાશે. એનું કારણ એ કમિશનર આપી શક્યા નથી, પણ એ કારણ આપી શક્યા આજે આપણા મંજીભાઈ. નવા વિસ્તારો એમણે કીધું આવ્યા, અમદાવાદ મોટું થયું, વડોદરા, ભાવનગર, સુરત, બધા જ શહેરો મોટા થયા. ખૂબ સાચી વાત છે એમની. તો મંજીભાઈ એ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ છે ને તે જ રબર લાંબુ કરો ને 3 ગણો ટેક્સ તમારે વધારે આવે. તો એ માત્ર ટેક્સ લેવા માટે લાંબુ કર્યું કે સુવિધા આપવા માટે લાંબુ? એ તો આપણા કેવું પડે ને પ્રજાને કે ભાઈ આપણે આ અમદાવાદ લાંબુ થયું તો પ્રોપર્ટી ટેક્સ તમે જો આવે છે. તમે કોઈ વર્ષ એવું કહ્યું કે કોઈ પ્રોપર્ટી ટેક્સ આ વખતે 3 મહિના 4 મહિના 6 મહિનાનો ડિસ્કાઉન્ટ આપવામાં એટલે આવશે કે રોડ રસ્તા તૂટી ગયા છે, ભૂવાઓ પડ્યા છે, પ્રી મોન્સૂનના પ્લાનના નામે અમે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, કેચપીટો સાફ કરી નાખી છે, છતાં પણ એમાં પાણી નથી જતું, એ અમારી ભૂલ છે. આવું ક્યાંય કોઈએ કબૂલ કર્યું? મુખ્યમંત્રીશ્રીએ કે કોર્પોરેટરોએ કે અધિકારીએ કે ધારાસભ્ય કોઈએ કબૂલ કર્યું? ના. હા, થશે શું? એક વસ્તુ 100% થશે કે હવે આ ચોમાસું ચાલશે 2 મહિના, દરેક શહેરની જનતા બધી જ જાતની યાતનાઓ ભોગવશે અને
પછી નવરાત્રી આવતા આવતા માનનીય મુખ્યમંત્રી જે કોઈ હશે તે, અત્યારે તો ભૂપેન્દ્રભાઈ છે, જે કોઈ હશે તે એવું એલાન કરશે કે ગુજરાતના તમામ રોડ 200 થી 500 કરોડના ખર્ચે સરસ કરી દેવામાં આવશે. એટલે દર વર્ષે 500 કરોડમાંથી 250 કરોડ ચાઉ કરી જવાના ભ્રષ્ટાચારમાં અને 250 કરોડના રોડ બનાવવાના. આ ક્યાંનો નિયમ છે? તમે 1 વર્ષ ચાલી શકે એવો કોઈ રોડનો દાખલો તો આપો. હું રોજ ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં મૂકું છું. હું ફરતો માણસ છું કે ચોમાસું હોવા છતાં ખોદવાનું ચાલુ છે. મને ખબર નથી પડતી કે કઈ જાતનો વિકાસ ચાલે છે આ દેશમાં, આ ગુજરાતમાં, આપણા શહેરમાં. ઘણીવાર આપણને એવું થાય કે સાલું નાનું છોકરું રોતું હોય ને તેની માને ખબર પડી જાય, નવી પૈણી હોય ને તો પહેલું છોકરું હોય કે આવું આ રોવે છે કેમ, તો સાહેબ એ અઠવાડિયામાં તો રોતું બંધ કરી દે કે એને ગ્રાઇપ વોટર જોઈએ કે એને હુવાનું પાણી જોઈએ કે શું જોઈએ. પણ આ લોકોને એવા કોઈ ઇન્જિનિયર નથી કે આ વર્ષે ખાડો ભરાયો, પાણી ભરાયું તો હવે આવતા વર્ષે નહીં ભરાય. 30 વર્ષે પણ આજે એની એ જ વાત છે કે અમે સફાઈ કરી નાખી છે એટલે અમારું કામ પૂરું. પણ પાણી મુકેશભાઈ, ભરાય રોડ મેપ ભોગવવાનું હોય તે વાત તમારી. કોંગ્રેસ રોડ મેપ આપે ને, કોંગ્રેસ પ્રોજેક્ટ તૈયાર કરીને આપે ને કે આ રીતે કામગીરી કરો તો આ પાણી ના ભરાય, કે રસ્તા ના તૂટે, કે ભૂવા ના પડે, ખાડા ના પડે. દિલીપભાઈ, સૌથી પહેલા તો છે ને આ દેશમાં અત્યારે હાલ 75% સરમુખત્યારશાહી ચાલે છે. કોઈ જાતની લોકશાહી નથી. બંધારણના આ લોકોએ દરિયામાં ફેંકી દીધું. નહીતર પહેલા સરકારો હતી, કદાચ તમે જોયું હશે ને, ઘણા બધાએ જોયું કે સર્વદલીય બેઠક બોલાવે કે જેની અંદર તમારે રસ્તો ના મળતો હોય તો સર્વદલીય બેઠક બોલાવે, એની ચર્ચા કરે. અહીંયા એવું કોઈ આ દેશમાં, રાજ્યમાં કે શહેરમાં છે નહીં. વિરોધ પક્ષને તો આ લોકો 1, 2, 3 કહે છે. એટલે એ લોકશાહીનો ભાગ છે એ સમજતા જ નથી. બીજી વાત, અમે રસ્તો બતાવીએ, મેં ડિબેટમાં 500 વાર કીધું કે ડામર રોડ છે એ તૂટી જાય કે પાણીને ડામરને આડવેર છે. સાહેબ, હું વિશ્વકર્મા પુત્ર છું. તમે રોડ છે ને આમ વી ટાઈપનો આમ બનાવો ને, પાણી બંને બાજુ જતું રહે અને જે પાણી જાય ને ત્યાં કેચપીટો હોય એમાંથી પાણી જતું રહે. કોઈ રોડ એવા તૂટતા નહોતા ને તૂટે પણ નહીં. પણ અહીંયા ટકાવારીથી થાય છે. મંજીભાઈને થોડું ખરાબ લાગે, કદાચ એમને અનુભવ છે કે નહીં, મને ખૂબ અનુભવ કે ટકાવારીના ટેન્ડરોથી થતા કામો, પ્રોપર્ટી ટેક્સ ભરતી અને જીએસટી ભરતી જનતા આજે ભોગવી રહી છે. અને કાયમ વર્ષે વર્ષ આ દિલીપભાઈ હોય કે ભાઈ અતુલભાઈ હોય કે તમે હોય કે હું, આપણું ગળું પણ બગાડતા રહીશું, પૈસાય બગાડતા રહીશું. પણ સત્તાધારી પક્ષ, હમણાં તમે જુઓ દિલીપભાઈ, તમે પણ બતાવ્યું હતું કદાચ કે શહેરની અંદર કોર્પોરેટરોની મીટિંગ હતી સ્વચ્છતા માટે, આ સફાઈ માટે. અને સાહેબ 192 કોર્પોરેટરમાંથી 150 કોર્પોરેટરો હાજર જ નહોતા. હવે આને આપણે મત આપ્યા છે અને આપણે જીતાડ્યા છે આપણા કામ માટે. અફસોસ થઈ ગયા આપણને કે શેના માટે આ લોકો, ઓકે, એની પાસે એ ચર્ચા કરવા માટે એમની પાસે ટાઈમ નથી. હું તો કઉ છું આ ચર્ચા માટે છે ને કોર્પોરેટરોને જ બોલાવવા જોઈએ, ધારાસભ્યોને, તો ખબર પડે કે અમે તમને મત કેમ આપ્યા છે ને તમે કામ શું કરો છો. જી, એટલે અતુલભાઈ, જે પ્રમાણે પ્રથમ વરસાદમાં જ આ રસ્તા અને ખાડાની જે કામગીરી છે એ ક્યાંક અધૂરી દેખાય છે, લોકોને મુશ્કેલી પડી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી તો દૂરની વાત છે સાહેબ, પણ એ સિવાય પણ ચોમાસા સિવાય પણ શું આપ માનો છો કે પ્રોપર રસ્તાઓ લોકોને મળી રહ્યા છે, સગવડો મળી રહી છે, જે પ્રમાણે ટેક્સ ભરે છે મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે? પહેલા તો જે રીતે ચર્ચા ચાલી રહી છે કે 15 જૂન પહેલા પ્રી મોન્સૂન કામગીરી પતાવી દેવી જોઈએ, પરંતુ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ છે, ગટરોની કામગીરી ચાલુ છે, ડ્રેનેજોની કામગીરી ચાલુ છે, અનેક કામો ચાલુ છે. જોવા જઈએ તો આ બધી કામગીરી પૂરી કરીને જનતા સમક્ષ મૂકી દેવું છે કે જેથી રોડ રસ્તા પણ લોકોને સારા મળે, કોઈ ખાડા ના દેખાય અને વ્યવસ્થિત લોકો જઈ શકે. પેવર બ્લોક કોઈ ઉખડી ના જાય, રોડમાં કોઈ ખાડા ના હોય. આ બધી જ કામગીરી 15 જૂન પહેલા કરવાની હોય છે, પરંતુ આ લોકો કરતા નથી. અને પ્રી મોન્સૂન કામગીરી એક ગજવા ભરવાની મોસમ અમને આવી જાય છે. જેમ આપણે છત્રી લઈને બેસવાનું, વરસાદ ન પડે, પણ આમને છત્રી ઊંધી કરીને રાખવાનું. જે બી પ્રી મોન્સૂનના જેટલા બી નાણાં આવે છત્રીમાં લઈને ઘરે જતું રહેવાનું. છેલ્લા 32-30 વર્ષથી આ શાસન છે. હું મનજીતભાઈને કહીશ, દિલ અને મન બધું મજબૂત રાખીને તમને કહું છું કે તમે કહો કે 30 થી 33 વર્ષના શાસનમાં પ્રી મોન્સૂન કામગીરી ક્યાં થઈ છે આખા ગુજરાતની અંદર બતાવો. નગરપાલિકા આવે કે મહાનગરપાલિકા આવે, પ્રી મોન્સૂન કામગીરીના નામે ફક્ત પૈસા ભેગા કરવાના. પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર હોય છે. જો આનું ઓડિટ બરાબર કરાવે ને
તો પણ બધું તથ્ય બહાર આવે, પણ હવે ઓડિટ પણ કરાવે તો પણ એમના જ માણસો ઓડિટ કરતા હોય છે. એ પહેલા કામગીરી તો એ જોવા મળે છે કે કેચપીટો સાફ થાય છે, એના આંકડા આવે છે. તમે જુઓ કે એ સિવાય પણ સુપર શકર મશીનોથી ગટરો સાફ કરવામાં આવે છે. આ તો બધું દેખાય છે ક્યાંક. એ જ્યાં દેખાડો કરવાનો હોય અને જેના ફોટોગ્રાફ ને જેના વિડીયો કમિશનર સુધી મોકલાવાના હોય, ઉપલા લેવલ સુધી મોકલાવાના હોય, ત્યાં જ કામગીરી થાય. તમારી પાસે આજે સ્ટાફ નથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે સ્ટાફ નથી હોતો, એક માણસ જગ્યાએ 100 માણસ ગણાવતા લોકો થઈ ગયા છે. તો ક્યાંથી કેચપીટો સાફ થવાની છે? જે કેચપીટો સાફ થાય એના અલગ અલગ જગ્યાથી અલગ અલગ વિઝ્યુઅલના ફોટા પાડવાના હોય. એટલે ક્યાંક જે રીતે વરસાદી કાંસો પણ સાફ કરવાના છે, નદી નાળા સાફ કરવાના હોય છે, ક્યાંય કશું થતું નથી. રોડના ખાડા પૂરવાના છે. અરે રોડ તૂટે છે જ કેમ ખબર નથી પડતી. મને તો ગાંધીનગર જવું છું તો બહુ સારું લાગે છે. ગાંધીનગરનો રોડ તૂટતો જ નહીં. એ એવા જ કોન્ટ્રાક્ટરને આપણે અહીંયા લાવી દેવા જોઈએ, નગરપાલિકા મહાનગરપાલિકામાં, કે ગાંધીનગરના રોડ તૂટતા ના હોય તો આપણે એમને અહીં બોલાવી લો અને આ કોન્ટ્રાક્ટરોને ઘર ભેગા કરો. અને કોન્ટ્રાક્ટર રાખો છો, કંપનીઓ હવે કામ કરતી થઈ ગઈ છે, તો રોડ બી સારા બનવા જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન જે કામગીરી છે, 30-32 વર્ષથી કામગીરી ગુજરાતમાં શાસન છે, ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. કોંગ્રેસ એમને કોઈ જગ્યાએ નડતું નથી, કોઈ એમને કામ કરવાની ના પાડતું નથી. એમને જ બજેટ બનાવવાનું છે, એમને જ ટેન્ડર બહાર પાડવાનું છે, એમને જ કોન્ટ્રાક્ટરને કામ આપવાનું છે, એમને જ બધું કરવાનું. ભારતીય જનતા પાર્ટીએ જ કરવાનું છે. મુખ્યમંત્રી એમના છે, પ્રધાનમંત્રી એમના છે. તો કેમ પ્રી મોન્સૂન કામગીરીમાં જનતાને દર વર્ષે ભોગવવું પડે છે? જનતા જ્યારે વેરો ભરતી હોય તો એને વળતર મળવું છે. દર વર્ષે એને કળતર મળે છે. આ ચોમાસું જશે એટલે ભાઈએ મુકેશભાઈ જે કીધું સાહેબે કે ચોમાસા ગયા પછી મસ્ત મોટું પેકેજ જાહેર કરશે, 500 કરોડ કે 1000 કરોડ. તો એ કરવું કેમ પડે? તમે પ્રી મોન્સૂન કામગીરીને એક બાજુ નાણાં ફાળવો છો, પછી ખાડા ખૂબચામ બધા પાછા મુખ્યમંત્રી બીજા પૈસા નાણાં ફાળશે, તો આ બધા રૂપિયા જનતાના જાય છે ક્યાં? જો કોન્ટ્રાક્ટર કામ નથી કરતો, અધિકારી ધ્યાન નથી આપતો, તો આમના પર થર્ડ પાર્ટી કામ કરો, થર્ડ પાર્ટી દ્વારા કામ કરાવો, અને ના કામ કરતા તો સસ્પેન્ડ કરો. પરંતુ મોટામાં મોટી વાત છે ટકાવારી. મારા કેટલા, તમારા કેટલા, પેલાના કેટલા, કેટલી કેચપીટો કરવાની, કેટલી ગટરો કરવાની, એ ટકાવારીના કારણે ગુજરાતને ભોગવવું પડી રહ્યું છે. એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય. સાહેબ કહેતા કે નવા એરિયા લીધા, નવા એરિયામાં તો ગંદકીના થર છે. નવા એરિયામાં તમે ધ્યાન જ નથી આપ્યું, ખાલી વેરો ઉઘરાવવા માટે નવા એરિયા લીધા છે. અમારે અહીંયા 7 છે. મંજીભાઈને મારો સવાલ છે, મંજીભાઈ, જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો ક્યાંક બેદરકારી બતાવે છે, ક્યાંક એમના કામમાં ભલીવાર નથી હોતો, તો જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે સાહેબ શું કાર્યવાહી કરી? કેટલાને તમે સજા કરાઈ કે સસ્પેન્ડ કર્યા કે શું કર્યું તમે? એક બે દાખલા આપો. પહેલા તો હમણાં જે ભાઈ બોલ્યા ને, એમને ગાંધીનગર મહાનગરપાલિકાનું ઉદાહરણ દીધું. એ ભારતીય જનતા પાર્ટીની જ મહાનગરપાલિકા છે, એટલે એમને એક બાજુ આડકતી રીતે સ્વીકાર પણ કર્યો કે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ખૂબ સારું છે. કટાક્ષ છે, મંજીભાઈ, કટાક્ષ છે કે ત્યાં કેમ રોડ રસ્તા અપ ટુ ડેટ છે અને બીજે એમાં પોઝિટિવ હોય ને, પોઝિટિવિટી મેં આજે કીધું ને, વિવેકાનંદજીની પુણ્યતિથિએ આપણે મન મજબૂત બનાવવાનું, એટલે એમનું પણ મન મજબૂત બને. એટલા માટે જ કે ભાઈ ગાંધીનગરમાં ભાજપની સરકાર હે, ત્યાં સારું કામગીરી ગઈ. અને મુકેશભાઈ હમણાં ખૂબ અમને કહેતા હતા કોંગ્રેસની સરકાર છે, ચિંતા છે ને ભારતીય જનતા પાર્ટીની. મંજીભાઈ, મને મહાનગરપાલિકામાં દિલીપભાઈ વાત તો સાંભળો. મુકેશભાઈ બોલતા હતા ને, હું ખૂબ સારી રીતે સાંભળતો હતો. એ હમણાં ખૂબ ચિંતા કરતા હતા ગુજરાતની આ બધી. એને મુંબઈની અંદર મહાનગરપાલિકામાં 25 વર્ષ શિવસેનાનું શાસન રહ્યું. ઉદ્ધવ ઠાકરે ડાયરેક્ટ સીધું એના નિયંત્રણ હેઠળ ચલાવતા હતા. કોંગ્રેસ એને ખૂબ સારી રીતે અત્યારે ટેકો આપે છે. એમને મુંબઈની અંદર શું કામ કર્યું ને ઉદ્ધવ ઠાકરે, એ મુકેશભાઈ થોડું ચિંતન કરજો. મુંબઈ જાય દરિયા, મુંબઈ તો આખા દેશની આર્થિક ઉદ્ધવ ઠાકરેના અત્યારે મુકેશભાઈ રોજ વખાણ કરે સંજય રાઉતના એના, એટલે એમને જરીક હમણાં પૂજા કરે, રોજ ઉઠીને અગરબત્તી કરે એને સમજે, એટલે એને ખબર પડે. બાકી ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ પ્રી મોન્સૂનની ખૂબ સરસ મજાની કામગીરી કરી છે. મારા સવાલો થોડોક તો જવાબ આપો. ઉદ્ધવને સાંભળી લઉં ને બધાને, મહારાષ્ટ્રને પણ સાંભળી લઉં, દિલ્હીને પણ સાંભળી લઉં, પણ કેટલા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી, કોને તમે સજા કરાઈ કે સસ્પેન્ડ કર્યા? અચ્છા, એક તો ફાઇનલ છે કે કોન્ટ્રાક્ટરોએ કામમાં બેદરકારી દાખવી હોય, લોકો મર્યા હોય, બ્રિજ તૂટ્યા હોય, બ્રિજમાં તિરાડો પડી હોય, ખાડા પડ્યા હોય, રોડ રસ્તા. સુરતમાં જુઓ સાહેબ, 400 મીટરનો રોડ સળંગ તૂટી જાય. શું કર્યું? કોને તમે સસ્પેન્ડ કર્યા? કોની સામે કાર્યવાહી થઈ? એક દાખલો આપો.
દિલીપભાઈ, એમાં આખી જે પ્રક્રિયા હોય બ્લેકલિસ્ટ કરવાની, એજન્સીને ટર્મિનેટ કરવાની, આ બધી પ્રક્રિયાઓ સરકારી વિભાગ કરતો જ હોય છે અને થતી જ હોય છે. એટલે તો કેટલાય કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થઈ ગયા, એને હવે કામે નથી મળતા. એ બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરના મંજીભાઈ ફરીવાર એમને કામ આપેલા હોય ને એવા અનેક દાખલા છે કે આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થઈ ગયો, એ જ કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું અને એને તમે કામગીરી આપી હોય. એટલે કોઈ જગ્યાએ આવું બનાવ બન્યો હશે, સ્વાભાવિક કોઈ એજન્સી બીજા નામથી કામ કરતી હોય, બીજા એમના કોઈ સગા સંબંધીની એજન્સી હોય, બાકી એક ટર્મિનેટ થઈ જાય ને દિલીપભાઈ, તો મુશ્કેલ છે કે એ એજન્સીને ફરી કામ મળે. એટલે એવું લગભગ તો આવું ધ્યાનમાં મારા ખ્યાલ નથી આવ્યું ક્યાંય. પરંતુ જે સરકારની મક્કમતાથી ગુજરાતની અંદર બજેટ ફળવાય છે કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂનની કામગીરી પાછળ, એ બજેટ પૂરેપૂરું નથી વપરાતું, એ તો ધ્યાનમાં આવે છે ને. એમાં ભ્રષ્ટાચાર થાય છે જે પ્રમાણે. દિલીપભાઈ, તમને હું થોડો રોકવાનો પ્રયત્ન કરીશ. જો આટલી નક્કર કામગીરી ન થતી હોય ને તો સુરત આખા દેશની અંદર સ્વચ્છતાની અંદર પહેલા નંબરે સિટી ના આવે. અરે સાહેબ, ચોમાસાની વાત કરો, સુરતની હાલત જુઓ અતુલભાઈ. ભાગે છે એ બધા ચોમાસામાં કેવું 4 મહિના કામગીરી થતી જ હોય ને, એવું નથી હોતું 4 મહિના કઈ ચોમાસું પછી કામગીરી બંધ ન થઈ જતી હોય. આપણા જે શહેરો છે એ ગુજરાત ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ વિકસિત સિટીઓમાં મેટ્રો ટ્રેનો, આખા તમે જે અમદાવાદમાં BRTS ની આખી યોજના જુઓ, નવા વિસ્તાર ઉમેરાય છે એમની અંદર તમે ડેવલપમેન્ટ જુઓ, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખાકીય સુવિધાઓમાં જે શહેરોની અંદર ચોમાસાની વરસાદની ખાડાની એ વાત કરી રહ્યો છું કે જનતાને હાલાકી પડી રહી છે. તમે મને મેટ્રો અને બુલેટ ટ્રેનો બતાવો છો. અતુલભાઈ, સુરતના વખાણ એમણે કર્યા છે, તમારે સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે અને ક્યાં ખામી છે, બોલો અતુલભાઈ. જો સુરતના વખાણ કર્યા હોય તો કરોડોનો રોડ એક જ વરસાદમાં બેસી ગયો છે. આટલો મોટો રોડ બેસી ગયો, આટલો મોટો કયો એવો કોન્ટ્રાક્ટરને કેવા કામ કર્યા હશે એને કે આખો રોડ બેસી ગયો છે. અને સુરતની વખાણ કેવી રીતે કરી શકાય? આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી? એને રાહ કેમ જોવાની હોય છે? આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોને તકલીફો પડી રહી છે, રોડ બંધ થઈ ગયો છે, તો આના માટે કયા નીતિ નિયમો લાવવાના? એને હજુ શું પૂછવાનું છે? તને બ્લેકલિસ્ટ કરીએ કે ના કરીએ, કશું આપે છે કે નથી આપતો, પછી બ્લેકલિસ્ટ કરવાનું? એટલે ક્યાંક ને ક્યાંક બધી વાતો કર્યા કરતા આવાને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરે. એક ઉદાહરણ મૂકે તો ગુજરાતની અંદર આવા જે કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય, વ્યવસ્થિત કામ ના કરતા હોય એ પણ સુધરે ને વ્યવસ્થિત કામ કરતા હોય એ પણ સુધરે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતની ચેન સિસ્ટમ ચાલતી હોય છે, ઉપરથી નીચે સુધીની આખી ચેન સિસ્ટમના કારણે જનતાને ભોગવવું પડે છે. આટલો મોટો રોડ તૂટી જાય છે, હજુ એને સસ્પેન્ડ નથી કર્યો, ડિસમિસના કોઈ પાવર નથી આવ્યા, હજુ રોડ માટે એને પૈસા આપ્યા છે કે બિલ બાકી છે. તો ક્યાંક એક વસ્તુ એવી છે કે કંઈ પણ થાય એને તાત્કાલિક રિઝલ્ટ આપો. જનતાના પૈસા છે, તમારા મારા બી રૂપિયા છે એની અંદર. કોન્ટ્રાક્ટરને કે મફત કામ નથી કરતો કોન્ટ્રાક્ટર, આ જનતાના રૂપિયા છે, વેરાના રૂપિયા છે, એના થકી જનતાને સુવિધા આપવાની છે. અને આટલો રોડ બેસી જાય છે તો શું જનતા અરજીઓ આપશે પછી એના પર એક્શન લેવામાં આવશે? સરકારે તાત્કાલિક એક્શન લેવું જોઈએ. અતુલભાઈ, જનતાના પૈસા છે પણ એનું થર્ડ પાર્ટી ઓડિટ થવું જોઈએ, મોનિટરિંગ થવું જોઈએ પ્રોપર રીતે, એવું માનો છો કે તો કદાચ? જી, એક પહેલું તો આયોજનનો અભાવ છે અને થર્ડ પાર્ટી ઓડિટ થવું જોઈએ. અને થર્ડ પાર્ટી ઓડિટ પણ આ લોકોના માણસો નહીં, મળતિયાઓને નહીં, પણ અલગ જ વ્યક્તિઓને, અલગ એજન્સીઓને આપવું પડે, જે ચોખ્ખું રીતે થર્ડ પાર્ટી ઓડિટ કરીને આપણને આપી શકે. પરંતુ થર્ડ પાર્ટી ઓડિટ આવા અંદર ખાને જ આ લોકો આપતા હોય છે. છેલ્લે 2 વર્ષે કે 3 વર્ષે જયારે ભોપાળ બહાર આવે તો કે આ તો આનો માણસ હતો ને એને જ આપણે થર્ડ પાર્ટી ઓડિટ આપ્યું, એટલે કોન્ટ્રાક્ટરને કશું થતું નથી. એને નહીં બ્લેકલિસ્ટ કરતા, નહીં ડિસમિસ કરતા. મુકેશભાઈ, શું લાગે છે કે માત્ર તંત્ર જવાબદાર છે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે, અધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે? મેઇન સિસ્ટમમાં ખામી ક્યાં છે મુકેશભાઈ? ખામી આપણામાં છે. મનજીભાઈએ કીધું તો ખરું, બધું થઈ રહ્યું છે, તમે ચર્ચા જ આ ખોટી કરો છો. એટલે ખામી કોનામાં? તમારા મારા બનાવવા અતુલભાઈ, નહીં મનજીભાઈમાં, નહીં સરકારમાં, નહીં કોર્પોરેટરમાં, નહીં કોર્પોરેટરમાં. હવે એમણે ઉદ્ધવ ઠાકરેની વાત કરી હતી એટલે એક દાખલો કહી દઉં. એમને મને લાગે કેટલા વર્ષથી રાજકારણમાં ખબર નથી. આ ઉદ્ધવભાઈ છે ને ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું શીખ્યા તમે પાસેથી. હમણાં આયા એ કોંગ્રેસ જોડે, એ તમને ખબર નહીં હોય. બીજી ગાંધીનગરની વાત કરી કે ત્યાં અમારી જ મહાનગરપાલિકા છે. તો મારા ભાઈ, એ વાત તમારી સાચી છે કે અત્યારે મહાનગર ત્યાં કોંગ્રેસનું જ શાસન હતું, બરાબર. અને હું એમ કહું છું, શાસન ગમે તેનું હોય, એક જગ્યાએ તમે રોડ સારા બનાવી શકતા હોય અને બીજી જગ્યાએ નથી, તો એવું કેમ? એ તમે કેમ મનમાં નથી વિચારતા? અને આ કઈ જે તમે દાદાગીરી કે જે કઈ કરી શકતા હોય અત્યારે,
કોઈ પ્રજાનું નથી માનતા ને દર વર્ષે આ જ પ્રકારનું વલણ દાખવો છો તો આ પ્રજા છે ને ખરેખર તો ગુજરાતની જનતાનો વાંક કાઢું છું કે તમને 30 વર્ષથી ચૂંટે છે ને એ તો સવાલ જ નથી. અને પ્રોપર્ટી ટેક્સ આપે છે, પછી એમાં તમે ગમે તે કરી શકો. કારણ કે આનો દિલીપભાઈએ સવાલ કર્યો, આનો ઉકેલ શું? તો તમે દિલીપભાઈ સવાલ કરો છો તેના માટે, જાહેર જનતા માટે. મને એમ થાય કે તમારો કેમેરામેન જો રાતે 3 વાગે એમ કહેતો હોય કે હું સુરતના વરાછા રોડના 3 ફૂટ પાણીમાં ઉભો છું, અહીંયા કોઈ કાર્યકર નથી, અહીંયા કોઈ કોર્પોરેટર નથી, અહીંયા કોઈ અધિકારી નથી, અને તમારો કેમેરામેન ત્યાં હોય છે તો એને સલામ કરવી જોઈએ ને. કોર્પોરેટર એને ચૂંટવો જોઈએ કે ખરેખર એ તો ઉભો છે પ્રજા સાથે. પણ આ તો માત્ર ને માત્ર દિલીપભાઈ બોલે, મુકેશભાઈ બોલે, અતુલભાઈ બોલે, પ્રજા બોલે, કોઈ પણ બોલે, અમે લોકો જે કરતા હોય છે એ જ કરીશું, એ જ ભ્રષ્ટાચાર કરીશું. એનો નમૂનો છે દિલીપભાઈ હાટકેશ્વર વાળા છે ને અમદાવાદમાં, એ જે બ્રિજ તોડી નાખ્યો ને પછી રોડ થયો ને એ કે હવે અહીંયા બ્રિજ બનાવવા ના આવતા હો, મહેરબાની કરી. તમારો બ્રિજ અમારે જોઈતો નથી, કારણ કે હવે રસ્તો તો પોળો થઈ ગયો, અમારા ધંધા ચાલુ થયા. 7 વર્ષ જતા રહ્યા, લોકોની જિંદગીના 7 વર્ષ જતા રહ્યા. મુકેશભાઈ, અપેક્ષા રાખો કે મંજીભાઈએ કહ્યું છે કે આવનારા દિવસોમાં થશે, પણ જે પ્રમાણે મંજીભાઈએ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલે કામગીરી ચોક્કસ કરવામાં આવી છે પ્રી મોન્સૂનની, અને સાથે જ એમણે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષે અલગ અલગ બેઠકો કરી માર્ગદર્શન આપ્યું છે, અધિકારીઓ સાથે, સંગઠનના મિત્રો સાથે કરવાની સૂચના આપી છે. અને બીજું કે ગામડાઓથી શહેરી તરફ જે શહેરીકરણ થઈ રહ્યું છે એની સાથે ડેવલપમેન્ટ થાય છે, પણ ક્યાંક ડેવલપમેન્ટમાં ખામીનો પણ એમણે ક્યાંક સ્વીકાર કર્યો. પણ એમણે કહ્યું કે વિકાસના કામો તો થતા જ રહ્યા છે, કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, એમની સામે પગલાં ભરવામાં આવે છે. ક્યાંક બાકી કામ હશે થોડું ઘણું, તો મંજીભાઈનું કહેવું છે કે એ પણ અમે પૂરું કરવા બંધાયેલા છે. મુકેશભાઈએ કહ્યું કે 30 વર્ષ પહેલા આ જે વાત હતી કે ખાસ ધ્યાન રાખવાની જરૂર હતી. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને બંછાનિધિ પાની સાહેબે જે ઉલ્લેખ કર્યો એનો પણ વાત મુકેશભાઈએ કહ્યું કે આટલી જગ્યાએ તો પાણી ભરાશે જ, પણ કારણ નથી આપી શક્યા અથવા એનો ઉકેલ નથી આપી શક્યા. અને શહેરો મોટા થયા હોય તો પ્રોપર્ટી ટેક્સ પણ વધ્યો છે. પ્રોપર્ટી ટેક્સ મુકેશભાઈ કહે છે લઈ રહ્યા છે, અને જમીન જે જનતા છે એ યાતનાઓ ભોગવી રહી છે. અને ખાસ એમણે કહ્યું એમ કે પછી કરોડોનો ખર્ચ કરો અને પછી એમાં ભ્રષ્ટાચાર થતો હોય છે. સાથે જ લોકશાહીની સરમુખત્યારશાહી છે એટલે જનતા ભોગવે છે એવું મુકેશભાઈનું કહેવું છે. સર્વદલીય બેઠક બોલાવવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ, પણ ટકાવારીના ટેન્ડરો હશે તો આ જનતા ભોગવતી જ રહેશે, એમણે કહ્યું તેમ. અને સાથે જ સ્વચ્છતાની વાત હોય, 192 કાઉન્સિલર છે અમદાવાદમાં, 150 ગેરહાજર રહે છે, તો સવાલ તો કોંગ્રેસ કે વિપક્ષ ઉઠાવે છે. મુકેશભાઈએ કહ્યું, પણ અતુલભાઈએ કહ્યું એમ કે વરસાદમાં પણ કામગીરી ચાલે છે. આ કયા પ્રકારની કામગીરી છે? સાથે વરસાદ પહેલા જ કામગીરી પતી જવી જોઈએ. એમણે સુરતનું પણ કહ્યું 400 મીટરનો રોડ તૂટતો હોય તો આ કયા પ્રકારની કામગીરી, કઈ ગુણવત્તા, શું પગલાં ભર્યા? અને બીજું 30 વર્ષના શાસનમાં પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી પૂરી નથી થઈ, એ પણ સવાલ એમણે ઉઠાવ્યા છે. પણ પ્રી મોન્સૂનની કામગીરી એટલે છત્રી આપણે વરસાદમાં લઈને ફરીએ, પણ અતુલભાઈ કહે છે છત્રી ઊંધી રાખવાની, જે આવ્યું એ ભરીને ઘર ભેગા થવાનું, આ કામગીરી છે. દેખાડો કરવામાં આવે છે, ફોટોગ્રાફી થાય, ક્યાંક જે કોઈ કામગીરી છે એની. અને ખાસ જે કહ્યું તેમ કે ગાંધીનગરના રોડ કેમ નથી તૂટતા, સવાલ પણ એમણે ઉઠાવ્યો છે. જનતા વેરો ભરે છે છતાં પણ ભોગવી રહી છે. અપેક્ષા રાખીએ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર પાસ કે ફેલ એ જનતા નક્કી કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મંજી આહિર, મુકેશ વિશ્વકર્મા, અતુલ ગામેચી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર પાસ કે ફેલ એ જનતા નક્કી કરશે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.